સર્વેને જય મુરલીધર. આજે આપણે એક એવા આશ્રમની મુલાકાત લેવી છે કે ઘણી વખત એવું બનતું હોય છે કે જ્યારે આપણે ધાર્મિક સ્થળોની ટૂર પ્રવાસમાં નીકળેલા હોઈએ ત્યારે સંજોગાવશાત ક્યારેક એવા તહેવારોની સિઝન ચાલતી હોય અથવા તો ક્યારેક આપણને ધર્મશાળામાં એ વધારે પ્રવાસીઓ હોવાને કારણે મુલાકાતીઓ આપણને યોગ્ય જગ્યા આપણને ઉતરવા માટે મળી પણ શકતી નથી. પરંતુ આજે આપણે એક એવી જગ્યાની વાત કરવી છે કે જે સૌરાષ્ટ્રના આહિર સમાજના એક દીકરીબેન એવા સાધ્વીજીનું જીવન જીવતા એવા મૈયા સાધ્વી જાનકી પ્રસાદ મૈયાની આપણે આશ્રમની વાત કરવી છે. તેઓનો ખૂબ ભાવભર્યો આગ્રહ છે કે મારા સૌરાષ્ટ્રવાસીઓ, મારા ગુજરાતવાસીઓ ભલે કદાચ મારાથી પરિચિત નહીં હોય, પરંતુ આજે મારે તેને એક પરિચય આપી અને ગુજરાતીના નાતે તેઓને અગવડ ન પડે અને તેઓને મારા આશ્રમની અંદર તેઓ એક મહેમાનની જેમ આશ્રમની મુલાકાત લે અને અહીં રોકાય તો મને ગુજરાતીને એન કેન પ્રકારે કોઈ પણ એક ઉતરવા માટે હું મદદરૂપ થઈ શકીશ તેવા ભાવ સાથે તેમણે ઉતરવા માટે બધાને સૂચન કરેલ છે. તો તેનું સરનામું સર્વપ્રથમ આપણે નોંધી લેશો કે જ્યારે આપણે પરિક્રમા કરવા જતા હોઈએ છીએ ગોવર્ધન પર્વતની, ત્યારે દિલ્હી નોએડા ગેટ વાળી ધર્મશાળાની પાછળ તેનો આશ્રમ આવેલો છે. દિલ્હી નોએડા વાળી ધર્મશાળાની પાછળ જતીપુરા પરિક્રમા માર્ગ ગોવર્ધન મથુરા, આ તેના આશ્રમનું સરનામું છે. આમ તો હું પોસ્ટર મૂકવાનો છું એટલે તેમનો કોન્ટેક નંબર પણ તેમાં આપેલો હોય છે. તમે ફોન કરશો એટલે મૈયા સાધ્વીજી તુરત જ તમને લેવા માટે સામા આવશે અને ત્યાં આપણો જે વાહન હશે, આપણે દાખલા તરીકે અહીંથી આપણો સંઘ ગયો હોય અને 40, 45 કે 50 માણસોનો, તો પણ મારા ખ્યાલ મુજબ તેમણે જે આશ્રમનો વિડીયો મને મોકલેલ છે તે જોતાં તેમાં આપણને અગવડતા નહીં રહે. કારણ કે આપણે તો ટૂર કરેલી છે અને આપણે જોયેલું છે કે આટલી સુવિધા હોય તો પછી બધાનો સમાવેશ થઈ શકે ખરો, એવું મારું માનવું છે. અને બીજું કે મૈયાનું કહેવું એવું પણ છે કે તમે અહીં આવો ત્યારે નિસંકોચ તમે અહીં ઉતરો તો તમને અહીં રહેવાની તો સુવિધા મળશે, સાથે સાથે તેમના કહેવા પ્રમાણે કે અહીં જ્યારે તમને ઉતારો કરશો મારી આશ્રમની અંદર, ત્યારે તેમના તરફથી ગાઈડને બોલાવી દેવામાં આવશે. એટલે કે આપણે જે સ્થળે જવું હોય, નહીંતર આપણને એ મૂંઝવણ હોય કે ભાઈ આશ્રમમાં જઈ પછી આપણે ક્યાં જવું, ક્યાં સ્થળે જવું, તો એના માટે શું, તો એના માટે મૈયાએ સુંદર જવાબ આપ્યો કે એ તમે ચિંતા મારા પર છોડી દો, હું ગાઈડને પણ વ્યવસ્થા થઈ જશે આશ્રમની અંદર, ત્યાં આવી જશે ગાઈડ અને તમને કઈ કઈ જગ્યાએ દર્શને જવું, ફરવા જવું તેની માહિતી આપશે. બીજું, વાહન વ્યવસ્થા પણ ત્યાંથી થઈ જશે. જે કાંઈ 10 માણસોની કે 20 માણસોની કે જે કાંઈ નાના મોટા વાહનો આવતા હોય બધે દર્શને જવા માટે, તે વ્યવસ્થા પણ ત્યાંથી આશ્રમમાં જ વ્યવસ્થા માટે મૈયા આપણને મદદ કરશે, જે સંઘ ગયો હોય તેને. તેવું પણ તેમણે મને ખૂબ સુંદર એક મને એણે પૂરેપૂરી ખાતરી કરાવી દીધી હોય તો વિશ્વાસ મને કરાવી દીધો છે કે તમે એ ચિંતા મારા પર છોડી દો, એ હું વ્યવસ્થા મારા ગુજરાતીઓને હેરાન નહીં થવા દઉં. એ મારા ગુજરાતીઓને અહીંથી સંતોષ લઈને જશે કે અમને આશ્રમમાં રોકાયા મજા આવી. કારણ કે ગાઈડની વ્યવસ્થા કરી આપશે, વાહનની વ્યવસ્થા પણ કરી આપશે, જે જગ્યાએ તમારે જવું હોય
સામે ગૌશાળા, પરિક્રમા માર્ગ ગોવર્ધન. આશ્રમ. એ તમારે જવું હોય ત્યાં. બીજું કે હવે આશ્રમની અંદર આપને એમ થશે કે ભાઈ આશ્રમ કયો છો તો આશ્રમની અંદર સુવિધા શું, તો સાંભળી લ્યો. આશ્રમની અંદર 2 રૂમ છે મોટા 15x15ના. એક રૂમ 8x10નો. 15x15ના 2 રૂમ, એક રૂમ 8x10. પછી ફળિયું ખુલ્લી જગ્યા, એક કિચન છે, પછી એક કોમન હોલ છે 20x20નો અંદાજે. પછી 2 લેટ્રિન, 2 બાથરૂમ, બરાબર છે. ટોયલેટ 2 અને 2 લેટ્રિન. પછી મથુરા ત્યાંથી 20 કિલોમીટર આશ્રમથી થાય છે, બરસાના 20 કિલોમીટર થાય છે, અને વૃંદાવન 25 કિલોમીટર થાય છે, અને ગોકુળ 40 કિલોમીટર. આમ તો અમારો પણ અનુભવ છે કે જ્યારે અમે એક ધર્મશાળામાં ઉતરેલા ટૂરમાં, ધાર્મિક સ્થળોએ ગયેલા ત્યારે, તો આ બધું આટલા અંતરે જ હતું મારા અંદાજે. એટલે એ તો આપણે ગમે ત્યાં ઉતરો એ તો વિશાળ પ્રમાણમાં છે. વૃંદાવન છે, ગોકુળ છે, મથુરા છે, એટલે તમારે એટલા કિલોમીટર તો આમ થાય જવાનું હોય જ. એટલે તમે ગમે ત્યાં ઉતરીએ તો લગભગ આટલી, મારા અંદાજે આટલા કિલોમીટર થઈ જતું હોય. તો તમને જો આ માહિતી પસંદ આવે તો તમે ઉતરવા માટે આપણા ગુજરાતી, આપણા સૌરાષ્ટ્રના આહિરના દીકરી બેન એવા સાધ્વીજી મૈયાનો સંપર્ક કરવા તેઓનું ભાવભર્યું આમંત્રણ છે. અને તેઓનો ધ્યેય અને તેઓની એક આત્મીય લાગણી એવી છે કે મારા ગુજરાતીઓ અહીંયા આવે તો એને મારા આશ્રમની અંદર સંતોષકારક સુવિધાઓ મળે અને એ અહીં શાંતિથી રોકાઈ શકે અને સુંદર આ પવિત્ર જગ્યામાં તેઓ વિશ્રામ કરી શકે અને જે જગ્યાએ જવું હોય ત્યાં પણ અહીંથી પ્રસ્થાન કરી શકે તેવી વ્યવસ્થા પણ તેઓ આપણને મદદરૂપ થશે. એટલે હું માનું છું ચોક્કસપણે આપને આ માહિતી યોગ્ય લાગી હશે. તો જ્યારે જાઓ ત્યારે આહિર સમાજ અને એ સિવાય કોઈ પણ સમાજ ત્યાં જઈ શકે છે. ભલે આહિર સમાજના એ દીકરી છે, સાધ્વીજી છે, પરંતુ તેઓએ સૂચન કર્યું છે કે કોઈ પણ સમાજ અહીં આવી શકે છે. મારા માટે એ મારા ગુજરાતીઓ મારા મહેમાન બરોબર છે. એટલે તેમની આ અંતરની લાગણી સ્વીકારી આપણે જ્યારે પણ ગોકુળ, મથુરા, વૃંદાવન જઈએ ત્યારે સાધ્વીજી મૈયાનો આપણે સંપર્ક કરીશું. તેનો કોન્ટેક્ટ નંબર હું આ કાર્ડમાં મૂકું છું અને તેમનું સરનામું પણ તેમાં આપેલ જ છે. કદાચ આપને હું બોલી વખતે ભૂલાઈ ગયું હોય તો કાર્ડ પણ આપ જોઈ અને ફરી તાજું કરી શકો છો. અને હું આશા રાખું છું કે આપને આ સુવિધા એ સંતોષકારક લાગેલ જ હશે. કારણ કે કોમન હોલ હોય એટલે હું માનું છું કે 20x20નો કે તેનાથી મોટો પણ કદાચ હોઈ શકે મૈયાના કહેવા પ્રમાણે. તો એમાં અલગ અલગ ઉતારા વ્યવસ્થા આપણે દર વખતે જે ટૂરમાં ગયા હોય એને ખ્યાલ જ હોય કે આપણે બહેનોનો અલગ રૂમ હોય, ભાઈઓનો અલગ રૂમ. તો સુંદર
મારા ખ્યાલ પ્રમાણે અહીં વ્યવસ્થા અલગ અલગ થઈ શકે તેવું મને લાગે છે. એટલે ચોક્કસપણે મને વિશ્વાસ પણ છે, કારણ કે મોટો કોમન હોલ હોય એમાં ભાઈઓનો સમાવેશ થઈ જાય અને 15x15ના રૂમ છે એમાં બહેનોનો સમાવેશ થઈ જાય અને તો પણ એક રૂમ વધે છે. એટલે હું માનું છું કે અગવડતા ન પડે અને હજુ પણ સુવિધા વધારવાના પ્રયત્નો મૈયાના ચાલુ જ છે. એટલે સમય જતાં એમાં પણ સુવિધામાં વધારો પણ થઈ શકે છે અને થશે જ. એટલે સર્વે આ બાબતની નોંધ લઈ જ્યારે પણ ગોકુળ, મથુરા, વૃંદાવન જાઓ દર્શનાર્થે ત્યારે મૈયાનો ચોક્કસ સંપર્ક કરજો. તેઓ તમને સંતોષકારક ઉતરવા માટેની વ્યવસ્થા કરવા માટે હંમેશા પ્રયત્નશીલ રહેશે. આભાર. જય દ્વારકાધીશ.